જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. હું છું સાળંગપુર અને જઈ રહ્યો છું બોટાદ. તો બોટાદને પૂરેપૂરું ફરશું. બોટાદ કઈ રીતના બન્યું તેની તમને વાત કરીશ. થોડીક જનરલ નોલેજ પણ અંદર એડ કરીશ એટલે તમને પણ મજા આવે. ચાલો, તો સાળંગપુરથી બોટાદ આવી ગયો છું. પૂરેપૂરું બોટાદ ક્રોસ કરીને પાળિયાદ બાજુ કૃષ્ણસાગર તળાવ પર આવી ગયો છું. કેમ કે આખો દિવસ તો કે બાઇક રાઇડથી તો નથી થાકતો, પણ સાળંગપુર જ રવિવાર હતો તો ખાસી ભીડ હતી, બહુ એટલે બહુ પબ્લિક હતી. તમને જેમ ખ્યાલ જ છે તો થોડું સુકૂન પણ જરૂરી છે. સનસેટનો ટાઈમ છે અને હું અત્યારે કૃષ્ણસાગર તળાવ પર આવી ગયો છું. તો તમને ખાલી બોટાદ જિલ્લાની સ્થાપના કઈ રીતે થઈ, બોટાદ જિલ્લાની સ્થાપના કઈ રીતે થઈ તેની ખાલી તમને ટૂંકમાં માહિતી આપી દઉં. 23 સપ્ટેમ્બર 2012ના દિવસે સ્વામી વિવેકાનંદ યાત્રા અંતર્ગત બોટાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવી અને 15મી ઓગસ્ટ 2013ના દિવસે બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી. બોટાદ જિલ્લાને 5 અલગ અલગ જિલ્લાની સરહદ સ્પર્શે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર. પહેલાં બોટાદ ભાવનગર જિલ્લાનો એક તાલુકો હતો, પણ અમદાવાદના 2 તાલુકા બરવાળા અને રાણપુર અને ભાવનગરના 2 તાલુકા બોટાદ અને ગઢડા એમ 4 તાલુકા ભેગા થઈને બોટાદ જિલ્લાની સ્થાપના કરવામાં આવી. બોટાદ જિલ્લામાં કુલ 4 તાલુકા છે: ગઢડા, રાણપુર, બરવાળા અને બોટાદ. અને તમે મારી પાછળ જે જોઈ શકો છો કૃષ્ણસાગર સરોવર, અને આ છે મિશન ગ્રીન બોટાદ અંતર્ગત જે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. બહુ જ વિશાળ છે. આઈ થિંક કદાચ તમને વ્યવસ્થિત નહીં દેખાય, પણ સુકૂન મળે, ઠંડુ વાતાવરણ, કુદરતી વાતાવરણ. તો મારા ખ્યાલથી હું એવું માની શકું કે બોટાદના લોકો અહીંયા સાંજે બેસવા માટે આવતા હશે. તમને એક કૃષ્ણસાગર તળાવનો, તમને કૃષ્ણસાગર સરોવરનો એક તમને નજારો બતાવી દઉં. કૃષ્ણસાગર સરોવરની અજ્ઞાત બાજુમાં જ તે ખોડિયારમાંનું સરસ મજાનું મંદિર છે. કે આ મંદિરના પરિસરમાં 2000 કરતાં પણ વધુ વૃક્ષો છે. તમે જોઈ શકો છો, ગ્રીનરી જ છે. વાતાવરણ એવું લાગે ને કે જાણે ડાંગના જંગલમાં જતા રહ્યા હોય ને એવું વાતાવરણ છે. સુપર. પરમ પૂજ્ય સંત શ્રી પ્રતાપદાસ બાપુ, આજે બાપુ હતા તે 51 વર્ષ સુધી આ મંદિરના પરિસરની બહાર નહોતા નીકળ્યા. જે જગ્યાથી બોટાદની શરૂઆત થઈ હતી તે જગ્યા પર પહોંચી ગયો છું, અંબામાના મંદિરે. અહીંથી બોટાદની શરૂઆત થઈ હતી. હું તમને પહેલાં મંદિરના દર્શન કરાવી દઉં અને પછી તમને બોટાદના ઇતિહાસ વિશે પણ થોડીક જાણકારી આપી દઉં કે બોટાદની સ્થાપના કઈ રીતના થઈ. તો હું અત્યારે જે મંદિરે ઊભો છું, અહીંથી બોટાદની સ્થાપના થઈ હતી વર્ષો પહેલાં. વાલમ વંજારા નામના વ્યક્તિને સંતાન નહોતું થતું, તો તેને માતાજીને પ્રાર્થના કરી હતી કે જો મને સંતાન થશે તો હું ચાલીને માતાના મઢે કચ્છ આવીશ. તો તેમના ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ અને વાલમ વંજારા નામના વ્યક્તિ જે ચાલતા ચાલતા અહીંયા પહોંચ્યા અને માતાજીએ સ્વપ્નમાં આવીને કીધું કે તું જ્યાં છે ત્યાં જ તે મારું સ્થાપન કર, મેં તારી માનતા કબૂલી લીધી છે. તો અહીંયા પછી માતાજીની સ્થાપના કરી હતી. મારું નામ ગુણવંતપુરી ઘનશ્યામપુરી ગોસ્વામી. અમારી 6ઠી પેઢી છે. અમે માની સેવા પૂજા તન ધનથી કરીએ છીએ. અને આ બોટાદનો ઇતિહાસ એ ટાઈપનો છે કે માતાજી અહીં બિરાજમાન હતા જ પહેલાં ડુંગર ઉપર હતા. એ તો નાની દેરીએ છે, એ તો આગળના વડોઓને ખ્યાલ હોય, પણ પછી
ધાંગધ્રા બાજુથી દલવાડી સમાજના એક ગ્રુપ અહીંયા આવ્યું. માતાજીની દેરી હતી, અહીંયા આવ્યો. માતાજીને પ્રાર્થના કરી, જો માતાજી તમે રાજી હો તો અમે અહીંયા રોકાઈ જાય, તો કે અમને નિશાની આપજો. એ લોકોએ જે નિશાની માગી એ નિશાની સવારમાં માતાજીએ આપી. અને દરબારી સમાજે એમના શક્તિ માતાજી કુળદેવી છે એને પૂછ્યું કે ના એ માતાજી કહે એ બરાબર છે, અને એ મુજબ તો એ લોકો કે અમે રોકાઈ જઈએ છીએ. એમને આગળ તાત્પર્ય આપે બોટાદનું તોરણ બાંધ્યું અને બોટાદ નામ ગામનું બોટાદ નામ પડ્યું. 5 ગામ ભાંગ્યા અને એ બધી વસ્તી અહીંયા દરવાડીએ તોરણ બાંધ્યું. બધા ભાઈ અહીં સ્થાયી થયા. એટલે મૂળભૂત બોટાદ ગામ 4-5 ગામ ભાંગીને પછી જ આ બોટાદ બનેલું. અને એનો દલવાડીએ જ બોટાદનું તોરણ બાંધેલું, બીજા કોઈ નહીં. પછી બધા આવેલા. અને અમે જે કાંઈ માની સેવા પૂજા કરવી છે, અમારા જે ગુરુ મહારાજો 2 હતા, લોકો ફક્કડ બાપુ. અહીંયા બીજું કાંઈ નહોતું, માતાજીનું મંદિર હતું. આગળ જાઉં નીચે આમ ઉગમની સાઈડ, ત્યાં અમારું મકાન હતું, એટલે મઠ કહેવાય અમારે. ત્યાં અમારે 2 મહાત્મા ફક્કડ બાપુ હતા, રામેશ્વર ગિરી બાપુ અને વાલગીરી બાપુ. ત્યાં મારા પરદાદા એ માની સેવા કરવા અહીંયા આવતા હતા. અને એ બાપુની સેવા કરે, માની સેવા કરે, મારા પરદાદા. એટલે આ હું અને મારો દીકરો 6ઠી પેઢી છે અમારી. હા, મારા દીકરાનું નામ મહેન્દ્રપુરી ગુણવંતપુરી ગોસ્વામી. જૂનું મંદિર હતું એને 2 વર્ષ પહેલાં ધોષ કરી નાખ્યું માની રજા લઈ, અને આ નવું નિર્માણ કરેલું. અને હમણાં જે ગઈ પહેલા મહિનામાં જ માનું મંદિરનું ઉદ્ઘાટનનું સ્થાપન, આ જે કાંઈ એમનું હતું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા. હા, આપણે રામજી મંદિરનું એવું જે રામ મંદિરનું હતું ને એ ટાઈપમાં, એ તારીખમાં એમ. ઉતાવળી નદીના કિનારે આ મંદિર આવેલું છે અને બોટાદ તે વખતે વસેલું. ઉતાવળી નદીની વાત કરીએ તો કાનિયાળ ગામથી શરૂ થાય છે તેનું ઉદ્ગમ સ્થાન, અને ખંભાતના અખાતમાં મળે છે, જેની લંબાઈ 125 કિલોમીટર છે. દામોદરદાસ ખુશાલદાસ શાહ, કે જેને આપણે બોટાદકરના નામથી ઓળખીએ છીએ, જે બહુ મોટા કવિ થઈ ગયા, બરાબર. તેમને લખેલી કાવ્ય જનનીની જોડે સખી નહીં જડે રે લોટ, તેમને તેમની અટક શાહ બદલીને બોટાદકર કરી હતી. આપણે તેમને બોટાદકર તરીકે જાણીએ છીએ. તો રાત્રે અંબાજી મંદિરેથી પછી કોઈ બોટાદમાં ફરવાનો ટાઈમ ના મળ્યો, રાત થઈ ગઈ હતી. તો બીજા દિવસે સવારે હું અત્યારે પહોંચી ગયો છું સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ મંદિર બોટાદ, જે બોટાદ સાળંગપુર રોડ પર આવેલું છે, થોડુંક અંદરની સાઈડ છે. ચલો તમને મંદિરના દર્શન કરાવું અને મંદિર વિશે થોડીક તમને માહિતી પણ આપું. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે, સવારનો સમય છે, આજુબાજુ વૃક્ષો છે, નીચેની સાઈડ ગાયું ઘાસ ચરે છે, ખિસકોલી પક્ષીનો મસ્તનો અવાજ. જો મહાદેવની ઈચ્છા છે તો 2025માં 12 જ્યોતિર્લિંગ એક સાથે સપનું છે, ટ્રાય કરશું, થાય તો નકર પછી ક્યારેક.
મંદિરની વાત કરીએ તો પ્રેમશંકર દવે મહાદેવના બહુ મોટા ભક્ત હતા અને મહાદેવે સપનામાં આવીને કીધું કે આ જગ્યાએ હું જોઉં તો ત્યાં જઈને જુઓ. પછી અહીંયા ખોદકામ દરમિયાન અહીંયાથી શિવલિંગ મળી, જે રીતે મહાદેવે સ્વપ્નમાં આવીને પ્રેમશંકર દવેને કીધું તું તે રીતે 7 ફૂટ પહોળી અને 14 ફૂટ ઘેરાવાવાળી શિવલિંગ અહીંયાથી મળી અને બહુ ભવ્ય અહીંયા પછી મંદિર બનાવવામાં આવ્યું. વિક્રમ સંવત 2016 માગસર સુદ 6 ને શનિવારે તારીખ 5/12/1959 બોટાદના એક સરસ મજાના મંદિર નવવથા હનુમાનજી મંદિરે પહોંચી ગયો છું. બોટાદમાં જેટલા પણ મંદિર મેં જોયા, અંબામાનું મંદિર બોટાદની વચ્ચે છે, પણ બાકીના બધા મંદિર જે સિટીની બહાર જે મેં જોયા તેનું કુદરતી વાતાવરણ બહુ જ મસ્ત અને બધા મંદિર પર એટલી બધી ગ્રીનરી છે, એટલા બધા વૃક્ષો છે કે તમે આવો ને તો તમને એમ સુકૂન મળે, શાંતિ મળે. બધા મંદિર એટલા સરસ છે. મંદિરના જીર્ણોદ્ધાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ. તમને હું પહેલાં હનુમાનજીના દર્શન કરાવી દઉં, પછી તમને મંદિર વિશે થોડીક માહિતી આપું. પૂરેપૂરું બધા તકતી સાથે, રાજા મહારાજાની તકતી સાથે બધો ઇતિહાસ અહીંયા લખેલો જ છે. હું તમને બતાવું, પણ પહેલાં દાદાના દર્શન કરાવું. હનુમાનજી મહારાજના પ્રકોપથી શનિ મહારાજ સ્ત્રીનો વેશ ધારણ કરી આ મૂળ ગુફાની અંદર છુપાયેલા હતા. ત્યારે શનિ મહારાજને મુક્ત કરવા માટે સૂર્ય ભગવાન તથા સમસ્ત ગ્રહો, જગદંબા માતા સહિત શિવ ભગવાન તેમજ શ્રી રામચંદ્રજી ભગવાન આ જગ્યામાં પ્રગટ થયા હતા. બહુ જ પવિત્ર જગ્યા છે, તમે જોઈ શકો છો. અને આ મંદિરનો ઇતિહાસ પણ અહીંયા લખ્યો છે. કાનપુર સ્ટેટ મહારાજ શ્રી નાના સાહેબ પેશવા 1857માં અંગ્રેજોને લડાઈમાં હારીને 1958માં તેમના મંત્રીઓ સહિત શ્રી નવવથા હનુમાનજી મંદિરે શરણ લીધા અને સંન્યાસ ધર્મ ધારણ કર્યો. અહીંયા જ અખંડ ભારતની સ્વતંત્રતા હેતુ સૌથી પહેલાં ભૂમિગત ક્રાંતિકારી ચળવળ જગ્યા શરૂ કરીને અને ગૌતમેશ્વર મહાદેવા ચળવળનો કોડવર રાખ્યા હતા. નાના સાહેબ પેશવાએ 1858થી 1864 સુધી આ જગ્યામાં રહ્યા. ત્યાર પછી સિહોરમાં જતા રહ્યા. બોટાદના ગામધણી દરબારશ્રી ભોજાભાઈ અમીરભાઈ ખાચરના પત્ની સ્વર્ગવાસી અમરબાઈ ખાચરને ઈસવીસન 1933ના વર્ષે શ્રી નવવથા હનુમાન મંદિરમાં ભગવાન શ્રી રામ, સીતા માતા તથા લક્ષ્મણજી મહારાજની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિર બનાવ્યું તથા ભગવાનની સેવા પૂજા, થાળ ભોગવીની વ્યવસ્થા માટે 54 વીઘા જમીન ઉતાવળી નદીના દક્ષિણ કાંઠે શ્રી નવવથા હનુમાનજી મંદિરના મહંત શ્રી ગણેશાનંદજી સરસ્વતી બાપુને અર્પણ કરી. ભગવાન સ્ટેટ નેક નામદાર પ્રજાવત્સલ્ય મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ મહારાજે ઈસવીસન 1921 માગસર સુદ 11 ગીતા જયંતિ વિક્રમ સંવત 1978ના દિવસે શ્રી નવવથા હનુમાનજીનો મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીર્ણોદ્ધાર કૃષ્ણકુમાર સિંહજીએ કરાવ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના આધ્યાત્મિક સદગુરુ મહાતપસ્વી સમર્થ રામદાસ સ્વામી મહારાજ તેમને 12 વર્ષની ભારત ભ્રમણ પરિક્રમામાં 400 વર્ષ પહેલાં શ્રી નવવથા હનુમાનજી મંદિરે થોડો સમય રહ્યા હતા. ઓકે, તો જ્યારે અહીંયા જીર્ણોદ્વારની સુવર્ણ જયંતિ ઉજવવામાં આવી ત્યારે તમે જુઓ છો આ ફોટામાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ આવ્યા છે. તો એનો જીર્ણોદ્વાર કૃષ્ણકુમાર સિંહજીએ કરાવ્યો હતો. એના માટે એની સુવર્ણ જયંતિ દરમિયાન યુવરાજને અહીંયા બોલાવવામાં આવ્યા છે. બહુ જ સરસ મંદિર છે. બોટાદ આવો તો ચોક્કસ આ મંદિરે આવજો. અંબામાના મંદિરે જ્યારે હું કાલે ગયો હતો તો ત્યાંના મહંતશ્રી આપની જોડે વાત કરી હતી અને તેમના બોટાદના ઇતિહાસ વિશે આપણને માહિતગાર કર્યા હતા. તો એવું માની શકાય કે ગામધણી ભોજાભાઈ ખાચર અને તે સમયે જે દલવાડી હતા તેમને ત્યાં માતાજીની રજા લઈને ત્યાં તે લોકો રોકાણા અને 5 ગામ ભાંગીને ત્યાં બોટાદ બનાવ્યું. આજુબાજુના 5 ગામ ભાંગીને ત્યાં બોટાદ બનાવ્યું અને ત્યાં પછી તોરણ બાંધ્યા. જે તે દલવાડી હતા તે બુકમાં જે રીતે ઉલ્લેખ છે તે રીતે ભોજાભાઈ ખાચરે વિક્રમ સંવત 1722 વૈશાખ સુદ 3ના દિવસે બોટાદની સ્થાપના કરી. બસ, તો
બોટાદ જિલ્લાને પ્રોપર બોટાદના વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પૂરો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને બોટાદમાં જો કોઈ બીજી ફરવાલાયક જગ્યા બાકી રહી ગઈ હોય અને વિડીયોમાં મારી કોઈ ભૂલચૂક હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો. કોઈ વસ્તુ ફરવાની બાકી રહી જાય તો હું ફરી વખત બોટાદ ફરવા આવીશ અને ત્યારે તે જગ્યાનો, તે મંદિરનો કે કોઈ પણ ફરવાલાયક સ્થળનો હું વિડીયો બનાવીશ. તો મળીએ આગલા વિડીયોમાં. અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું.